ગુજરાત હાઈકોર્ટની બેન્ચ રાજકોટમાં લાવવા માટે હવે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના વકીલ મંડળ મેદાને આવ્યો છે ને માંગ કરવામાં આવી રહી છે કે અમદાવાદમાં હાઈકોર્ટ હોવાથી ધર્મના ધક્કા ખાવા પડે છે। સૌરાષ્ટ્રના લોકોને કચ્છના લોકોને ખૂબ લાંબો અંતર કાપવો પડે છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે વકીલ મંડળના પ્રમુખ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાત હાઈકોર્ટ જે અમદાવાદ ખાતે આવેલી છે, ગુજરાતની આર્થિક રાજધાની છે અમદાવાદ, ત્યારે ઘણા બધા કેસો ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા હોય છે। ગુજરાતભરમાંથી કેસો ચાલતા હોવાથી તેમના વકીલોને અમદાવાદ આવવું પડતું હોય છે। ત્યારે આને લઈને છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના વકીલ મંડળો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ છે તે બનાવવામાં આવે, હાલ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેના કારણે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં દૂરના વિસ્તારોમાં રહેતા જે વકીલો છે તેમને અમદાવાદ સુધી આવવાનું અંતર છે તે ઘટી જાય ને તેમનો સમય પણ વ્યય ના થાય। ત્યારે પરિસ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના વકીલ મંડળ મેદાને આવ્યું છે। આ મામલે લીલિયા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આને લઈને લીલિયા વકીલ મંડળના પ્રમુખ કિશોર પાઠકનું નિવેદન સામે આવ્યું છે। આજે તેમણે વિરોધ નોંધાવ્યો છે। શું માંગ છે તેમની તે સાંભળો। તારીખ 25/7/24 રોજ રાજકોટ મુકામે સૌરાષ્ટ્ર અને કચ્છના જેટલા જિલ્લાઓ તાલુકાઓ આવે છે એ તમામ તાલુકાઓના પ્રમુખ મંત્રીશ્રીની એક મિટિંગ રાજકોટમાં રાખવામાં આવેલી અને મિટિંગના અંતે એવું નક્કી કરવામાં આવેલું કે સૌરાષ્ટ્ર કચ્છના 2 કરોડ લોકોને 2 કરોડ પોપ્યુલેશનની લોકોને ન્યાય મેળવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ જવું પડે છે। તો હાઈકોર્ટની એક બેચ જે વર્ષોથી અમારી માગણી પેન્ડિંગ છે, વર્ષોથી આ માગણી છે જ, તો હાઈકોર્ટની એક બેચ રાજકોટને આપે, જેથી કરીને કચ્છવાળાને, અમરેલી, ગીર સોમનાથના, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને નજીક પડે અને સરળતાથી ન્યાય મળે અને લોકોને પણ સરળતાથી ન્યાય મળે એવી અમારી નમ્ર માગણી સાથે આજરોજ અમે કોર્ટ કાર્યવાહીથી સૌરાષ્ટ્ર કરતા તમામ 12 તાલુકા જિલ્લાના કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત છીએ અને આજરોજ ડેપ્યુટી કલેક્ટર અને નાયબ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને ઝડપથી અમને રાજકોટમાં હાઈકોર્ટની બેચ મળે એ માટે આવેદનપત્ર આપેલ છે। જે આપણે સાંભળ્યા હતા લીલિયા વકીલ મંડળના પ્રમુખ કિશોર પાઠક, તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે રાજકોટ સ્થિત એક બેન્ચ ગુજરાત હાઈકોર્ટની ઊભી કરવામાં આવે, જેના કારણે આટલું લાંબો અંતર છે તે વકીલોને ન કાપવો પડે અને તેમનો સમય પણ ન બગડે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે। જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તેના કેવા પડઘા પડે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો। તમારો અવાજ બનતા રહીશું, એટલે લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવી લેજો। નમસ્કાર।